જાતિવાદને અત્યારે કોણ ચગાવે છે? શા માટે ચગાવે છે? સમાજની એકતાને અને સમરસતાને કોણ હાનિ પહોંચાડે છે? ઋષિઓ નહીં, બ્રાહ્મણો નહીં, અને જે આવું કરે એ બ્રાહ્મણ નહીં. જાતિવાદ ખોટો છે. જાતિ ખોટી નથી, કોઈ જાતિ ખોટી નથી. જાતિ જાતિ છે, એનો સ્વીકાર કરો. જાતિ જન્મથી હોય છે, વર્ણ ગુણકર્મથી હોય છે. ભાગવતનો 7મો સ્કંદ વાંચો, એની ધર્મ પંચાધ્યાયને વાંચો ને એની વર્ણ વ્યવસ્થાને વાંચો એટલે તમને ઘણા બધા પ્રશ્નોના જવાબ મળી જશે. કેરી કેટલા જાતની આવે ભાઈ? એની જાતિ કેટલી? આ આફૂસ ને આ કેસર ને આ લંગડો ને આ પાયરી, જમાદાર ને તોતાપુરી, કેટલી જાત. ખતમ કરી નાખવાની બધી જાતને? એ ખોટી છે. વાદ ખોટો છે, જાતિવાદ. અને જાતિવાદ ઉપદ્રવ કરે. પછી બ્રાહ્મણવાદ હોય કે કોઈ બીજો વાદ હોય કે ત્રીજો વાદ હોય, જાતિવાદ એ ખરાબ છે. એ ભેદ કરાવે છે. પુરુષ સૂક્તની અંદર આ સમગ્ર સમાજને એક વિરાટના રૂપમાં જોવામાં આવ્યો. અને બ્રાહ્મણોસ્ય મુખમાસિત બાહુરાજન્યકૃત ઉરુ તદસ્ય જદવૈશ્ય પદવ્યાગ્મુશૂદ્રો અજાયત. આવો મંત્ર આવ્યો કે આ વિરાટ છે તો મુખમ કિમ કિમુરુ. આ વિરાટ પુરુષનું મુખ કોણ? એના ઉરુ કોણ? એના પગ કોણ? કોના થકી એ ચાલે છે? કોના થકી કામ કરે ને રક્ષણ કરે? કોના થકી વિચારે છે? તો કે બ્રાહ્મણોસ્ય મુખમાસીત બાહુ રાજન્યકૃત. ક્ષત્રિયો તે આ વિરાટ સમાજના બાહુ છે. બ્રાહ્મણો એ વિરાટનું મસ્તક છે, જ્ઞાન પ્રધાન. ટોટલ બોડી માસ છે ને, માથું જુઓ, એપ્રોક્સિમેટલી ટોટલ બોડી માસના 10% છે, 10%. એટલે બ્રાહ્મણોની સંખ્યા 10% હોવી જોઈએ, એનાથી વધવી ન જોઈએ. માથું નનકુડું હોય તો એ બહુ સારું નહીં, અને પછી બહુ વધી જાય. ઓલા કઈ મેં તો જોઈ નથી, પણ આમ ઓલું એનું ચિત્ર પા એટલું બધું માથું વધી જાય તોય પાછું માણસનું સૌંદર્ય બરાબર ન લાગે, એબનોર્મલ લાગે. એટલે સમાજમાં બ્રાહ્મણોની સંખ્યા, વિચારશીલ માણસો, જ્ઞાનીઓ, સાયન્ટિસ્ટો, વૈજ્ઞાનિકો, કવિઓ, લેખકો, બુદ્ધિપ્રધાન જીવન જીવનારાઓ 10%. અને એ આ વિરાટનું મસ્તક છે. ક્ષત્રિયો તે વિરાટની ભુજા છે. બળ, શાસન, સુરક્ષા, વૈશ્ય એ ઉરુ છે. વ્યાપાર, ઉદ્યોગ, કૃષિ, પશુપાલન, ધંધા રોજગાર. અને શુદ્ર એ ચરણ છે, ક્રિયાપ્રધાન, સર્વિસ સેક્ટર, સર્વિસ, શ્રમિક વર્ગ, મજૂર વર્ગ, સર્વિસ આપનારો વર્ગ શુદ્ર.
તો પગ હાલશે ત્યાં સુધી તમારું જીવન હાલશે. આ જે શ્રમિક વર્ગ છે, આ જે મજદૂર વર્ગ છે, આ જે સર્વિસ સેક્ટરના લોકો છે, એ જ તો પગ છે વાલા, એનાથી સમાજ ચાલે છે. એ જો અટકી જાય તો ચારેયનું મહત્વ છે. એમાં પગ સૌથી નીચે છે એટલા માટે એનું સન્માન ઓછું એવું નથી. પગના દેવ વિષ્ણુ છે એમ કહ્યું શાસ્ત્રોમાં. અને બીજા બધાય દેવતાઓ જે ઇન્દ્રિયોના છે એમાં સૌથી શ્રેષ્ઠ દેવ એટલે ઇન્દ્ર, વિષ્ણુ. અને ભગવાન વિષ્ણુ એ ક્યાં રહે છે? બોલે ચરણના દેવ છે. અને એટલા માટે ચરણની પૂજા થાય છે, ચરણમાં વંદન થાય છે, ચરણ સ્પર્શ થાય છે. પગે લાગુ એમ કહેવાય. તમને પેટ લાગુ એમ કહ્યું, મોઢે લાગુ એમ કહેવાય. પગે લાગુ. દાદા પગે લાગુ, બાપજી પગે લાગુ, શાસ્ત્રીજી, શાસ્ત્રી બાપા પગે લાગુ. પગે આમ સ્પર્શ થાય, એના પેટે સ્પર્શ થાય. હા, તમારું પેટ બહુ સારું નીકળ્યું, લાડવા લાડવા, પેટે લાગુ એમ કોઈ શાસ્ત્રી બાપાને કીધું? પગનું મહત્વ છે. તો સર્વિસ સેક્ટર, શ્રમિકો જે પરસેવો વહાવે છે એનું મહત્વ છે. અને પગ હોય કે પેટ હોય કે હાથ હોય કે મસ્તક હોય, એ બધા એક જ શરીરના અંગો છે, અલગ અલગ. અને એ અંગોમાં જેવી હાર્મની છે, પરસ્પર પ્રેમ છે, પરસ્પર સહયોગ છે, ટીમ વર્ક છે અને ટીમ સ્પિરિટ છે, તો જીવન સારી રીતે ચાલે છે. પગમાં કાંટો વાગ્યો હોય તો મગજ કામે લાગી જાય છે કે નહીં? મગજ વિચારવા માંડે કે આનું ક્યાંક કરો, પગની પીડાને દૂર કરો. એમ સમાજના આ શ્રમિક વર્ગની સમસ્યા હોય તો સમાજના બૌદ્ધિકો કામે લાગી જવા જોઈએ કે આની સમસ્યાઓને દૂર કરો. આના ઉપર તો આખો આધાર છે. એનું સાંભળો. અને પછી મગજ હાથને હુકમ કરે તો હાથ વળી હોય લઈ આવે અને હોય લઈ અને પગનો કાંટો કાઢે. અથવા તો કાંઈક પાક્યો હોય કે કાંઈક થયું હોય કે ડૉક્ટર પાસે જવું પડશે, આ ઘરેથી કંઈ નહીં થાય, ડૉક્ટર પાસે જાય. પગમાં તકલીફ છે, હાલીને નહીં જવાય, રિક્ષા કરી લ્યો. પણ એકને ક્યાંક થાય એટલે શરીરની આખી વ્યવસ્થા કામે લાગી જાય છે. જે વ્યવસ્થા દેહમાં છે એ વ્યવસ્થા દેશમાં આવવી જોઈએ. અને બધા જ લોકોની વચ્ચે પરસ્પર પ્રેમ, સદભાવ. મને નવાઈ પણ લાગે છે, આશ્ચર્ય પણ થાય છે, દુઃખ પણ થાય છે. અને એટલા માટે હું બોલ્યા પણ કરું છું કે હજી તે આજના સમયમાં એ દેશની પાસે બંધારણ છે, બાબા સાહેબ આંબેડકરે આપેલું અને એ બધાએ બનાવેલું, ને બાબા સાહેબ આંબેડકરે જેની લીડરશિપ લીધેલી, અને છતાંય કેટલાક જગ્યાએ હજી દલિતનો દીકરો લગ્ન હોય તો ઘોડે નથી ચડી શકતો. ગલત. ઉલટાનો ગામનો જે જમીનદાર હોય અથવા તો ગામનો એવો જે આગેવાન હોય એણે એમ કહેવું જોઈએ, બેટા ઘોડી અહીંથી લઈ જાજો, વરરાજાને ઘોડીએ ચડાવો. કેમ દલિતના દીકરાને અધિકાર નથી? ક્યાં સુધી એ શોષિત રહેશે, દલિત રહેશે? તો સર્વિસ સેક્ટર, શ્રમિકો એ તો સમાજના પગ છે. પગ ચાલતા રહેશે, પગમાં જોર રહેશે, જીવન ચાલતું રહેશે. પણ અહીંયા ઓલ્યા
ઉપલા વર્ગને ગાળ્યું દે, ઉપલા વર્ગવાળા આની ઉપેક્ષા કરે. શરીરમાં જે હાર્મની છે એ સમાજમાં નથી. તકલીફ આ છે. ઋષિઓએ તો એક એક વાત બહુ સરસ કરી છે. એક ક્રિયા પ્રધાન છે, એક અર્થ પ્રધાન છે, એક બળ પ્રધાન છે અને એક જ્ઞાન પ્રધાન છે. આ ચારેય વસ્તુની જરૂર છે. તો જાતિ સમસ્યા નથી, જાતિવાદ સમસ્યા છે. અને આ જાતિવાદને કારણે રાજનીતિ ચાલે, સત્તા. જય શ્રી કૃષ્ણ. ભગવાન આપણને બધાને સદબુદ્ધિ આપે.